ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શેમ ગાઈસ આજ તો ઘણા દિવસ પછી વિડિયો બનાવીશો યુટ્યુબમાં. તો યુટ્યુબમાં જઈને જોજો, સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધો આજથી. ના બ્લોગમાં નવી શરૂઆત નહીં. ગુડ મોર્નિંગ કહેજે. ગુડ મોર્નિંગ કે. હવે ગુડ મોર્નિંગ કે બેટુ. ગુડ મોર્નિંગ કહેજે. જો ગાઈસ ચા પીવો તો આવી જાઓ. ખાવાનો વાહ. તો ગાય જો ચા તો કાઢી દીધો પીવા માટે. તમે તો ક્રેન્ચેડ બિસ્કીટ ગઠિયા લાઈ ઢોળી દીધો. રાગ રાગ ઊનો જા ને. તો ગાય જો અને તો વહેલા વહેલા લિપસ્ટિક લગાવી હતા છે. વહેલા વહેલા તો કઈ લિપસ્ટિક લગાવીને ગઈ હતી. સૌ ઉઠી તરત લિપસ્ટિક લગાવી. અમે તો ચા પીવા બેઠા છે, તો ચલો ચા પી લઈએ અમે. તો ગાઈ જો અમે તો ચા તો પી લીધી. તને વાસણ જો રસોડામાં જેવું બધું પડ્યું. આદિત્ય તો અહીંયા ઊંઘી છે. વાગ્યા છે નવું. અશ્વિન રિક્ષા સાફ કરી છે. અને હું છે ને હવે આ બધું વેફર લઈ જાઉં દુકાને. જો ઠેલો ભરીનો એક મૂક્યો, કારણ કે દુકાનમાં છે ને ઉંદીડાનો ત્રાસ થઈ ગયો અમારે. તો હું હવે કચરો બચરો વાળું. બ્લોગમાં બને રહેજો. તો ગાઈઝ આપણે જ્યાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે યુટ્યુબમાં. તો પ્લીઝ બધા મારી ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક અને યુટ્યુબમાં જેટલા જોવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ આપણે તો હવે જઈએ ગોદડો બદડો વાળીએ. જો બધું પડ્યું અમારે તો ભમણ પડ્યું 9 વાગ્યા તોય. તો ગાઈઝ જો હું તો આવી જઈ બહાર ને વેફર ભરી દીધો દુકાને. તો કોનો વેફર ખાવા એ કમેન્ટ કરજો. હવે બહાર તો જો બહુ ઠંડી હતો. અમે તો જો બહાર આવીને બેઠી છીએ સાદા બાદા હોટે, કારણ કે આજે ઠંડી બહુ વાયરો આવો. તો જો અમારું વાતાવરણ બહારનું ને બધા બાલાજીના વેફર. એ તો કોને ઘણા બાલાજીના વેફર ભાવે કમેન્ટ કરજો. તો આપણે તો કચરો બચરો તો જે વાળે જ નહીં. જો વાળવો એ નહીં, કારણ કે ઠંડી આવા મન તો જો. તો ગાઈ જો મેં તો કપડાં ધોઈ દીધો. અહીંયા પાણી ગરમ મૂકી છે ને આ માટે. અને આજે તો વાયરસ બહુ આવે છે. લેતાય નહીં હોળકતી. અત્યારે જો અહીંયા રમવા છે. હું સૂકવી દઉં કપડાં, કારણ કે મારે હવે નવાનું શું. તો કઈ જો કપડો આવડો સૂકવી દીધો ધોઈને. ખાલી અશ્વિનનો જ કપડો હતો. અને રીત્યા તો અહીંયા જો નાવે છે. કપડો સુકાય ને કેમ પાણી પડે ને એરિયા પાણીથી નાવે એવી. અને અહીંયા તમે પાણી મૂકીશ ને આ માટે. રીત્યા તો નહીં તો ઓગાળી દી. અને હું અહીંયા નહીં બેસી છું. જો તો બધું કામ પતી ગયું. જો કપડાં તો સવારે મેં ધોઈ દીધા હતા. રીત્યા અહીંયા ઊંઘી છે. મારા કપડાં હવે ધોવાના છે, તે હવે ધોવું. જો આજ તો તડકો આવી ગયો મસ્ત. તડકા બેહું એટલે તડકો લાગે ને સોલા બેહું એટલે ઠંડી લાગે. 3:30 હું સમારું છું મેથી, કારણ કે મારા બનાવવાના છે આજે પોતાયો. તો ચા બાદ મેં પી લીધી. વાસણ પહેલાં ધોવાના પડે તો પણ હું બનાવું આવા મેથીના પોતાયા. તો ગેસ કોના મેથી પોતાયા ભાવ તો કમેન્ટ કરજો. જવસથી મસ્ત મેથી જાઓ. તો હવે હું બનાવું પોતાયો. હાલ તો ખાલી કાપીને જ મૂકું. બનાવવાનું તો મોડા પહોંચવાય. તો ચૂલા પર પોતા બનાવી લીધો. હવે વાસણ ધોવા એક મૂકી દીધો. જો આ પોતાએ તો મેં ઘરમાં મૂકી દીધો. અસી ના આવે એટલે ખાવાનું. હવે બનાવવાનું છે મરચું.
પહેલાં વાસણ ધોઈ દો પછી મરચું બનાવ. તો ગાઈસ કોના કોના પોતા ભાવી કમેન્ટ કરજો. અમે તો જબ્બર પોતા દાળ બાટી જબ્બર ઝાપટી ગઈ. પાણી તો અહીં નહીં. તો ગાઈસ હું તો એકલી ને કંટાળો આખો દાડો કરીને થાક લાગે. કઈ જો બહાર તો અંધારું થઈ ગયું છે અને અહીંયા તો વરસાદ આવે વાતાવરણ કર્યો તો વેફરે અંદર મૂક્યો નહીં. આ પહેલી સામે લાઈટ દેખાય ને તમને, પહેલી સામે લાઈટ દેખાય ને એ રામાપીરના મંદિરે થાય છે. કારણ કે અમારે 31 તારીખે રામાપીરનું વરઘોડું હોય ને એટલે. અને ત્યાં તો અહીંયા જો બેઠી અલગ ફોન લઈ આવે છે ને તો એ રિહાય છે. તો ગાય જો અમારે તો સામે રિક્ષા આવે ને લગભગ અમારી લાગે છે. તો ગાય જો આપણે તો રિક્ષા આવી જઈએ તો અમે તો હવે જઈએ ખાવા માટે. રિક્ષાઈ તો ગાય રિક્ષા આવી જેવું લાલે સબ કોઈ ના સાસ મંગાવી હતી પકોડી લાય ચલા ભાઈ સોધી. એ આજ તો શું ઠંડી છે ને. મારે તો અગરબત્તી કરવા જવાનું છે. સદીમાં જવું કે ના જવું એમ થાય. જા દે છે અંધારું તું છો ગાય જો બહાર તો અંધારું છે. મારે તો ગામમાં જવાનું બાકી હતી તો અગરબત્તી કરવા માટે. તો ગાઈસ અમે બેઠા છીએ ખાવા બનાવીશું આવું ફેવરેટ. તો ગાય જો મેથીનો પોતાયો મરચું અને આમાં શું હલે તારું ખરું પકડી તો ગાય જો અમે તો દિત્ય બધા ખાવા બેસી જઈએ છીએ. તો તમામ કોના મેથીનો પોતાયો ભાવશે કમેન્ટ કરજો. મેથીનો પોતાયો મરચું અને સાસ શું કહેવું. તો જો ગાઈસ એ તો પકોડી ચાલે આ જો. તો કે જો અમે તો પકોડી એ સો પકોડી તો બધા ફેવરેટ જ લેવંકા. તો કે ચાલો અમે તો ખાઈ લઈએ તેમ. તો ગાય જો ખાવાનું તો પતી ગયું. હવે અમે ઊંઘવાની તૈયારી કરી ના ટેપુડા. પકોડી તો કોઈ હારી નથી. હલે ખાટલો પાથર લો અમંગ. તો ગાય જો અમે તો બધો પાથર લીધો ઊંઘી જશો. વહેલા ઊંઘી જરા શું ઠંડી ગરમી લાગે. તો ગાય જો અમે તો ઊંઘી જવા. ગુડ નાઇટ કહેજે. ગુડ નાઇટ. તો ગાય જો અમે તો ખાઈ ભાઈ ખાટલા તો અમારો બ્લોગ હવે આટલો સવારે અમે તો દીત્યા બધા ઊંઘી જાય. ઠંડી તો બહુ પડે છે બહાર તો બપ્પા રવાયું નહીં. આગી રહે એકદમ ઊંઘાડું હે.